માટીના માટલા બનાવવાની માટી દોસ્તો કેવી હોય છે હું આજે તમને બતાવું। આ છે અમારા માટીના વાસણ બનાવવાની માટી, જેને દોસ્તો અમે કાળી માટી અને ચીકણી માટી પણ કહીએ છીએ। ઘણીવાર દોસ્તો આ માટી અમારી કઠણ થઈ જાય છે, તો એને કઠણ થઈ જાય તો એને નરમ અને મુલાયમ બનાવવા માટે અમે પાણીમાં પલાળી દઈએ છીએ અને પછી મશીનમાં એને બહાર કાઢીએ છીએ। તો એ પદ્ધતિ કઈ રીતે શરૂ કરવામાં આવે છે હું તમને બતાવું। તો સૌથી પહેલાં આ છે અમારી માટી, જે અમે એની રબડી બનાવી અને તૈયાર કરેલી છે। એની અંદર લકડાનો ભૂકો પણ નાખેલો છે અને આ રહ્યું મશીન, અને એને કેવી રીતે પલાળવામાં આવે છે હું પણ તમને બતાવું આગળના વિડીયોમાં બન્યા રહેજો। આ અંદર મશીનમાં જાય છે માટી અને બહાર ક્યાંથી નીકળે પણ હું તમને બતાવું। હજુ આની અંદર અમે લકડાનો ભૂકો નાખ્યો છે, કારણ કે માટી અંદર મશીનમાં ચોંટી ન જાય એના કારણે। તો આ રીતે માટી લેવાની છે। માટી લઈને એક તગારામાં પાણી લઈ અને આ રીતે પાણીમાં પલાળી અને મશીનમાં નાખવાની હોય છે, અને પછી માટી મશીન અંદર આપોઆપ ખેંચી લે છે અને એની સાઈડમાં અહીંયા માટી બહાર નીકળે છે। જો આ એકદમ તૈયાર મુલાયમ સોફ્ટ માટી તૈયાર થઈને બહાર આવે છે। પછી આના ચાકડા ઉપર અલગ અલગ પ્રકારના માટીના વાસણ બનાવવામાં આવે છે, જેમ કે આ માટીમાંથી ગલ્લા બને છે, ફૂલદાણી બને છે, ધૂપડિયા બને છે, દેશી દીપક અને હાંડી ગલ્લા વગેરે વિવિધ પ્રકારની આઇટમો બનાવવામાં આવે છે। અને આગળના વિડીયોમાં હું તમને બતાવ્યું હતું કે દિવાળી માટે જે સ્પેશિયલ કડવા ચોથના કડવા આવે છે એ કઈ રીતે બનાવવામાં આવે છે એ પણ તમને આગળના વિડીયોમાં મેં બતાવ્યું હતું। અને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને ફોલો દોસ્તો કરી દેજો જલ્દીથી। અને અત્યારે પણ દોસ્તો અમારે માટીના કડવાને જે ટોટે લગાવવાનું કામ ચાલુ જ છે। આ બધા પ્લાસ્ટિકમાં ઢાંકી રાખ્યા છે તાકી સુકાઈ ન જાય। અને હું તમને બીજા અમારા માટીના વાસણનો જે સ્ટોક છે એ બતાવું ચલો। તો આ જુઓ દોસ્તો, આની અંદર અમારે નાની કોલડી છે, હું તમને બતાવું અત્યારે। આ જુઓ સામે મોટી છે અને ધૂપડિયા પણ છે, અહીંયા મોટા કુલડા પણ ઢાંકેલા છે। આવા અલગ અલગ પ્રકારના અમે માટીના વાસણ બનાવીએ છીએ અને ગુજરાતમાં હોલસેલના ભાવે અમે આપીએ છીએ। અમારું એડ્રેસ છે ગુજરાત, બનાસકાંઠા જિલ્લો, તાલુકો ડીસા અને ડીસા ધાનેરા હાઈવે ઉપર આવેલું છે ઝેરડા ગામ। ત્યાં આગળ અમે આવા વિવિધ પ્રકારના આઇટમો બનાવીએ છીએ માટીમાંથી અને એનું સેલ પણ કરીએ છીએ। તો ગુજરાત મિટ્ટી કલાને તમે સપોર્ટ કરજો દોસ્તો। હું તમને કડવું પણ નજીકથી બતાવું। આ જો આ છે અમારું કડવું, અને આ ટોટે લગાવવામાં આવે છે। પહેલાં કુલડી ઉતારવામાં આવે છે ચાકડા ઉપર અને આ રીતે પછી એને ટોટી લગાવીને તૈયાર કરવામાં આવે છે। તો ચલો દોસ્તો, હવે મળીએ આપણે બીજા વિડીયોમાં। સપોર્ટ કરી દેજો જેટલો થાય એટલો વધારે માટી કલાને।